હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9માં સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 3 જોવા જઈ રહ્યા છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરમાં ABCDની વાડની લંબાઈ આમાં આપણને લંબાઈ આપી દીધી છે જે વાડ છે તે કેટલા મીટર છે 120 મીટર છે બરાબર વાડ 120 મીટર છે લંબાઈ અને 120 મીટર આપી દીધી છે BC નું માપ કેટલું છે 48 મીટર એટલે BC આપણું કેટલું છે 48 મીટર છે CD છે તે આપણું 17 મીટર છે C થી લઈને D સુધીનું માપ કેટલું છે CD 17 મીટર છે અને AD નું માપ 40 છે AD 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો એટલે આપણે ખેતરનું ક્ષેત્રફળ શું કરવાનું છે શોધવાનું કીધું છે અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD હવે શું કીધું છે AB છે AB એ સમાંતર બાજુ AD અને BC રેખા પર શું છે લંબ છે રાઈટ ઓકે AD રેખા શું છે ભાઈ AB પર લંબ છે બરાબર ઓકે તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર કેટલું 120 AB વત્તા BC વત્તા CD વત્તા DA 120 AB ના AB BC ની કિંમત રકમમાં આપી છે 48 તો આપણે અહીંયા કેટલા લખવાના 48 CD ની કિંમત આપેલી છે 17 મીટર તો આપણે 17 લખી કાઢવાના DA ની કિંમત આપેલી છે DA એટલે કેટલા DA કે AD એક જ કહેવાય બરાબર AD લખો કે DA લખો બરાબર 40 બરાબર 120 ઓકે હવે આપણે શું કરશું AB વત્તા 48 ને 40 વત્તા 17 તો કેટલા થઈ જશે 105 105 બરાબર કેટલા થયા 120 આ 120 અહીંયા આ ત્રણેયનું ટોટલ કર્યું 48 વત્તા 47 વત્તા 40 તો કેટલું આવ્યું 105 આવ્યું હવે AB આપણું શું છે AB બરાબર હવે 120 કેવા છે વત્તા છે તો 120 બરાબરની આ બાજુ છે તેને આપણે જમણી બાજુ તો એને ડાબી બાજુ લાય 105 વત્તામાં છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે માઈનસ તો 120 માંથી 105 જાય તો વિદ્યાર્થી મિત્રો AB નું માપ કેટલું મળે તો કે AB બરાબર 15 મીટર મળે ઓકે હવે આપણે સૂત્ર લખશું સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આ જે સમલંબ ચતુષ્કોણ છે એ ABCD નું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ ઓકે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો સમાંતર બાજુઓનો સરવાળો રાઈટ સમાંતર બાજુ હોય એનો શું કરવાનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ઓકે તો હવે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો તો સમાંતર બાજુઓ કઈ કઈ છે તો સમાંતર બાજુનો સરવાળો તો સમાંતર બાજુ આપણી પાસે છે AD સમાંતર શું કહેવાય BC તો લખવાનું કૌંસની અંદર AD
વત્તા BC સરવાળો થઈ ગયો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કઈ છે? આ જે છે AB છે શું કહેવાશે? લંબ અંતર. તો ગુણ્યા AB. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખશું બરાબર 1/2 ગુણ્યા AD નું માપ કેટલું છે? AD નું માપ આપણું છે 40, જે આપણે અહીંયા લખ્યું હતું એ તે. AD લખો કે DA લખો એક જ વસ્તુ થાય વિદ્યાર્થી મિત્રો. 40 વત્તા BC નું માપ કેટલું છે? 48. તો 48 ગુણ્યા AB નું માપ કેટલું છે? AB નું માપ આપણે હમણાં શોધ્યું. કેટલું શોધ્યું? 15 મીટર. તો અહીંયા 15 લખી કાઢવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 1/2 ગુણ્યા 40 ને 48 કેટલા થાય? 88 ગુણ્યા 15. હવે જુઓ, ઓકે, હવે 44 નું કેટલા થાય? 88 થાય. તો 44 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થઈ ગયા આપણી પાસે. તો 44 ગુણ્યા કેટલા કરશું આપણે? 15 કરશું વિદ્યાર્થી મિત્રો. તો 44 ગુણ્યા 15 કરીએ તો આપણને જવાબ શું મળે? તો કે 660 મીટરનો વર્ગ મળે. રાઈટ, 660 મીટરનો વર્ગ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 3 નું સોલ્યુશન હતું. સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ઓકે.